ત્યારે શું કહેશો? આજે આમ તો મારા અહોભાગ્ય કહેવાય કે હું માં રવેશી મોંગલ ગાતાર મેળી ને રામબાના દર્શન એ ગુરુ મહારાજની કૃપા માં અંબાની અને ચૈતર મહિનાના નોરતા એટલે આમ તો આસો મહિનાના નોરતાથી ઉત્તમ નોરતા હોય તો ચૈતર પરાશક્તિના નોરતા છે. અને નોરતામાં આજે લગભગ ચોથું નોરતું ત્રીજા નોરતે અહીંયા આજે ડાયરો હોય, રાસ ગરબા હોય અને આ ભગવતીની એટલી બધી રામભામાંથી કૃપા છે કે અહીંયા જે રોતો રોતો આવ્યો હોય અને એ હસતો હસતો જતો હોય એ પ્રેરણા આ રવેશી, મોંગલ અને ગાત્રાજની એમની નિષ્ઠા, એમની ભાવના. આવેલો વ્યક્તિ ખુશ થઈને જ્યાંથી જતો હોય નવગણ જયારે સિદ્ધમાં જતા હતા ત્યારે એને માતાજી મળ્યા, ટુકડા લીધા આય વરુડી અને એક કુંતીમાં આખું કટક જમાડ્યું હોય, માગે જમવાનું મળ્યું હોય. એ તો ક્ષત્રિય નું ચારણ હતા અને આ તો બે લોકોનું ચારણ અને માનો ઉપાસક તો આ તો બે ભેગું થઈ જાય. સૂર્ય અને ચંદ્ર કોઈની ભેગા ન થાય પણ ચારણ કર્યું. હા, સૂર્ય દિવસનો દેવ છે અને ચંદ્ર થી રાતનો છે, પણ રાત ને દિવસ જો એક કરી શકતો હોય તો એ અમારા દેશનું ચારણ એ કૃપા રામબા માટે હોય અને એમથી લોકોના દુઃખ દૂર થતા હોય. નિર્દોષ માણસ છે. અહીંયા નો આવ્યા ચાલક માણસને જે કઈ દેખાતું હોય એ પણ અહીંયા આવ્યા પછી 18 આલમને એક હરખું માન મળે, 18 આલમને એક હરખો ન્યાય મળે અને બધાને આશરો મળે. એવી જો જગ્યા હોય તો આ મૂળધરા લીમડા માં રવેશી આગળથી આ જગ્યામાં હું તો કહું કે અહીંયા અન્નક્ષેત્ર પણ હાલે છે અને કોઈ પણ માગવાનું નહીં, કઈ લેવાનું નહીં, ફાળો કરવાનો નહીં. એને કરતો આ આપણે તો સુરતમાં પકડાના નથી પેલા નોટ ચાલી નોટનું સ્થાપન ચાલુ કર્યું આશ્રમનો વિકાસ કરવા. એના બદલે અહીંયા અને વળી આમ આગળ અમે હાલ્યા ને તો નકર તો ભાઈ 2 જણા મોર હાલે આઘા રહેજો હાલવા જો એ કાંઈ નહીં. જે આવ્યો હોય બે જવો, જે આવ્યો મળવાનું, જે આવે ન્યાય અને એક જ હરખો શબ્દ કે ભાઈ આ પૈસા વાળો છે તને હરખું કહી ના પૈસા વગરનો, ગરીબ હોય તો ઈ ને અમીર હોય તો ઈ ને. એવો જો ચારણ હોય તો મગરામ છે. આ દેશમાં આવું ઓછું છે. ધોતી તો હોય કરતો ગૌશાળા હોય બધાય ને એમાં પાકડા જુદા હોય દૂધના જુદા. હા, ઓલાને ખાલી ઓગળ જ દેવાનું અને ઓલાને ખાણ દેવાનું હોય, પણ ખાણ તો દોવા દે અને દેતા હોય પણ નીણ તો એક હરખી બેન થતી હોય એને જ ગૌશાળા કહેવાય. એમ એક હરખો ન્યાય જેને મળતો હોય એને જ આચરણ, એને જ આ માનો આચરણ કહેવાય, એને જ આ માની કૃપા કહેવાય. એને એવી ભગવતીની કૃપા કાયમ માટે આથી વિશેષ થાય અને અહીંયા મોટી મોટી સપ્તાહો થાય. આમેલી આવીને સપ્તાહો આપે રામભાઈ અમારે સપ્તાહ કરવી છે. આવી માં રવેશી ને માંગલ ને ગાજરા ને મેરડી માં મારી પ્રાર્થના છે. અને વિદેશ તો આવે જ છે, દેશ વિદેશના માણસો તો અહીંયા આવે છે. અહીંયા દરરોજ 1000 માણસને ન્યાય મળે છે. એથી વિશેષ ન્યાય મળે એવી કલ્પના આગળ આપ સૌને અંબિકાશ્રમ તાંગાણા આહિદેવ દંપોદર ગૌશાળા તાંગાણાના મહંત રમજુ બાપુના આપ સૌને જય સિયારામ, જય માતાજી, જય અંબે, જય મોંગલ, જય રવેશી, જય ગાત્રા, જય મેળી, જય સારણદેવ.
ના ના